પ્લેઝરેબલ તો ભૂલાઈ જાય, ફરવા ગયેલા તે ભૂલાઈ જાય, ઇનામ મળેલું તે ભૂલાઈ જાય, પેલા એક્ઝામમાં સારા માર્ક્સ આવતા તે ભૂલાઈ જાય, પણ કોઈની સાથે ઝઘડો થયેલો ને જિંદગી ભર નહીં ભૂલે. એક સ્ત્રી પોતાનું જીવન ગુમાવી રહી હતી અને એ કર્તવ્ય નિભાવીને હું તો આગળ વધી ગયો અને કેદારનો ભૂલી ગયો છું. જીવન બદલાઈ જશે, ગેરંટી આપીને કહું છું, આ જાતનો અનુભવ કહું છું. તો મને કે ગ્રેટિટ્યુડ જર્નલ લખવાનું કીધું હતું ને, મેં જર્નલ લખીને ત્યાંથી ખરેખર હું તમને કહું છું સાહેબ, ગ્રેટિટ્યુડ જર્નલ લખતી વખતે આંખોમાંથી આંસુ પડતા હતા. માફી આપી તો આપણે 3 સમયની અંદર જીવીએ, પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર. પ્રેઝન્ટમાં આપણે જીવી રહ્યા છીએ પણ હજુ પાસ્ટને ભૂલી નથી શક્યા. અને તેમાં કયો પાસ્ટ નહીં ભૂલાય? પ્લેઝરેબલ તો ભૂલાઈ જાય, ફરવા ગયેલા તે ભૂલાઈ જાય, ઇનામ મળેલું તે ભૂલાઈ જાય, પેલા એક્ઝામમાં સારા માર્ક્સ આવતા તે ભૂલાઈ જાય, પણ કોઈની સાથે ઝઘડો થયેલો ને જિંદગી ભર નહીં ભૂલીએ. કોઈ અપમાન કરેલું ને જિંદગી ભર નહીં ભૂલીએ. બીમારી આવેલી, નિષ્ફળતા આવેલી, એક્સિડન્ટ થયેલું જિંદગી ભર નહીં. હજુ મને યાદ છે, પાછું ગર્વથી બીજાને કહે હજુ મને યાદ છે, બરાબર? એને તો હું કોઈ દાડો નહીં ભૂલું. ગર્વથી આપણે તો એનું ગર્વ લઈએ, ભાઈ એમાં શું ગર્વ લેવાનું? અરે હજુ નહીં ભૂલું એને તો હું કોઈ દાડો માફ નહીં કરું. મારી સામે આવે તો જોઈ લઉં. કેટલી બદલાની ભાવના! અરે ભગવાન, આપણને નથી ખબર કે એમાં એને કાં નુકસાન છે. એ તો આપણને ભૂલીને આગળ વધી ગયો, ક્યાં પહોંચી ગયો, બરાબર? એની જર્નીમાં આપણે 10 વર્ષ થઈ ગયા તો હજુ ભૂલ્યા નથી. એ તો 10 વર્ષ ભૂલીને આગળ નીકળી ગયો, બરાબર ને? આપણે હજુ નથી ભૂલ્યા એને. 2 ચેલા ને 1 ગુરુ, બરાબર? એક ગુરુજી પોતાના 2 શિષ્યની સાથે કામ કર્યા કરે, એમને શિક્ષણ આપ્યા કરે અને જર્ની કર્યા કરે. એક સમય એક નદી કિનારે તેઓ બેઠા હતા અને બેઠા બેઠા ગુરુ એમના શિષ્યોને કંઈક શીખવી રહ્યા હતા. એવામાં નદીની અંદર એક બેન નાવા પડ્યા હતા, તો ડૂબી રહ્યા હતા. ઓકે, તો ડૂબી રહ્યા હતા તો ગુરુની નજર એમની ઉપર પડી. એટલે ગુરુ ઊભા થયા, એમને શિષ્યોને ભણાવતા ભણાવતા ગુરુ ઊભા થાય છે અને ઊભા થઈને જલ્દી જલ્દી ત્યાં નદીમાં જાય છે અને પેલા બેનને ઉંચકીને લઈ આવે છે અને એમને બચાવી લે છે, એમનો જીવ બચાવે છે. એમને ઉંચકીને લાવીને એમનો જીવ બચાવી લે છે. આ ક્રિયા તો ત્યાં પૂરી થઈ જાય છે. ત્યાર પછી તેઓ આગળ વધે છે, પરંતુ પેલા 2 શિષ્યો જે છે એને ચેન નથી પડતું. એ બંને શિષ્યો વાત કર્યા કરે કે ગુરુજી આપણને એમ કહે કે સ્ત્રીનો સ્પર્શ નહીં કરવાનો. આ ગુરુજીએ સ્પર્શ કર્યો. આ ખોટું બોલે ગુરુ. હવે ત્યાંથી આગળ દિવસો ચાલે, પણ હવે હિંમત કેવી રીતે કરે ગુરુને કહેવાની? હિંમત કેવી રીતે કરવી? થોડા દિવસો તો ચાલ્યા કર્યું, પણ એક દિવસ તો હિંમત કરી, કારણ કે રોજ આ વ્યથા અંદર કોર્ટિઝોલ રિલીઝ થયા જ કર્યા, ચેન જ નહીં પડ્યું. એટલે એક દિવસ કહેવાય ગયું, ગુરુજી એક વાત કહેવી છે. બોલો બેટા, શું કહેવું છે? તમે અમને એવું કહો છો કે સ્ત્રીઓને સ્પર્શ નહીં કરવાનો, સ્ત્રીઓ તરફ નજર પણ નહીં કરવાની. તમે તો તે દિવસે પેલી સ્ત્રીને તો તમે બાહુમાં લઈ લીધી. ત્યારે ગુરુજી એમને કહે છે, ભલા માણસો, એ મારું કર્તવ્ય હતું. એક સ્ત્રી પોતાનું જીવન ગુમાવી રહી હતી અને એ કર્તવ્ય નિભાવીને હું તો આગળ વધી ગયો અને કેદારનો ભૂલી ગયો છું. તમે હજુ અહીંયા લઈને ચાલો છો યાર. આપણે આવું જ છે ઘણું બધું. આપણે બીજા ભૂલીને નીકળી જતા, આપણું ઇન્સલ્ટ કરેલું, આપણી સાથે ઝઘડો કરેલો, આપણી સાથે ચીટિંગ કરેલું, એ ચીટિંગ કરતા 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 ધનવાન થઈ ગયા. આપણે હજુ ત્યાં હતા જ છે. સાલાને નહીં છોડવું. તું ક્યારે ટાઈમ મળવાનો તને નહીં છોડવાનો, એ તો ત્યાં પહોંચી ગયો, તું અહીંયા છે, બરાબર? આવું થાય આપણી સાથે ઘણી વાર. સો ફોરગિવનેસ આપણી અંદર હોવી જરૂરી છે, કારણ કે ફોરગિવનેસ નહીં હોય તો એનાથી આપણે રોજ દુઃખી થઈએ છીએ, બરાબર? આ ક્ષમા આપવી એ બહુ મોટી ઉદારતાની વાત છે. એટલે ઉદારતા હોવી જોઈએ આપણને. અને આ ક્ષમા આપણે આપી દઈશું ને તો આપણે હેપીલી જીવી શકીએ. આપણી માનસિક સ્થિતિ નહીં તો રોજ જીવવાની ઈચ્છા નથી થતી, રોજ રિવેન્જ, બદલાની ભાવનાઓ પેદા થયા કરે છે. અને જ્યાં સુધી એ બદલા એનું નુકસાન નહીં પહોંચાડું ને ત્યાં સુધી મને ચેન નહીં પડશે. આવી વ્યથામાં આપણે જીવ્યા કરીએ છીએ. એના કરતાં છોડી દો ને, બરાબર? એના પ્રત્યે ગુસ્સો થાય, એને પ્રત્યે નફરત થાય, એના કરતાં બધું ભૂલી જાઓ, બરાબર? અને બહુ સારું છે આ બધું. આ કરશું તો જ આપણું શારીરિક, મેન્ટલ, ફિઝિકલ હેલ્થ સારી રહેશે. આજે માણસને પ્રેશર જે થાય છે ને એનું કારણ આ જ છે. સુગર થાય છે એનું કારણ આ જ છે, સ્ટ્રેસ અને બદલાની ભાવના, માફી નથી અપાતી એને કારણે. આ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલું છે. એટલા માટે આપણે આપણું બધું છોડી દેવું ખૂબ જરૂરી છે. અને જેને માફ કરી દેશો એની સાથે સંબંધો સારા થઈ જશે. હું તો અમારા એનએલપીના સેશનમાં ઘણા લોકોને શીખવું છું ઇન્સ્ટન્ટ કઈ રીતે ભૂલી જવું છે. કારણ કે આપણી મેન્ટલ સ્ક્રીન ઉપર એક નેગેટિવ ઇમેજ હોય છે અને પોઝિટિવ ઇમેજ બનાવી દેવાની, એટલે ઓટોમેટિક આપણે એને ભૂલી જઈએ છીએ, બરાબર? આપણી પેટર્ન બની જાય છે એમને ભૂલવાની. તો આપણા માઇન્ડમાંથી એ નીકળી જાય છે. આપણે એમને ભૂલતા શીખવાની જરૂર છે. ટૂંકમાં ભૂલતા શીખી જઈશું, ઓકે, માફી આપતા શીખી જઈશું તો ચોક્કસપણે આપણે ખુશ રહી શકીશું. એટલે માફી આપવી ખૂબ જ જરૂરી છે. પણ જો માફી નહીં આપીએ તો બહુ બધા નુકસાન થાય. કેમ? કારણ કે એ વ્યક્તિ પ્રત્યેની જે આપણી રિવેન્જની ભાવના છે એવી ને એવી જ રહેશે. આપણે સ્ટ્રેસમાં જ રહીશું.
ઓકે, આપણે નેગેટિવ કોર્ટિઝોલ રિલીઝ કરતા રહીશું અને એને કારણે કોઈ કામમાં મન નથી લાગતું. આ નોર્મલ છે. જે વ્યક્તિ નથી ભૂલી શકતા ને એની આ એક કોમન કમ્પ્લેન છે કે ગુસ્સો, નફરત, ઓકે, વર્તમાનમાં માણી નહીં શકો, કામમાં મન નહીં લાગે, નાની નાની વાતોમાં ચીડચીડાપણું આવી જાય, રાત્રે ઊંઘ જ નહીં આવે, બ્લડ પ્રેશર, સ્ટ્રેસ, ડિપ્રેશન અને સંબંધો તો સારા નહીં. આ બધા જ લક્ષણો જે વ્યક્તિ ભૂલી નથી શકતો ને એની અંદર હોય છે. એટલા માટે કહું કે માફી આપી દેવાની, ભૂલી જવાનું, જે કોઈ વ્યક્તિ હોય એને. બરાબર. આ બીજો ગુણ છે કે ભૂલી જાઓ. બરાબર. આપણે આ પણ એક્ટિવિટી એક કરીશું છેલ્લે. ઓકે, તો ચાલો સેકન્ડ આપણે જો પહેલું શું હતું? એક્સેપ્ટન્સ. સેકન્ડ માફી આપી, ફોરગિવનેસ. બરાબર. ત્રીજું ગ્રેટિટ્યુડ. ગ્રેટિટ્યુડ, કૃતજ્ઞતા, આભારની લાગણી. બહુ સરસ મજાનું આપણું છે કે જે આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરતા આવડતું હોવું જોઈએ. રોજ સવારથી ઉઠે ત્યાંથી આભારની લાગણી વ્યક્ત કર્યા કરો. ભગવાને આપણે જે કંઈ આપ્યું છે એની આપણે વેલ્યુ હોવી જોઈએ અને એના માટે ગ્રેટિટ્યુડ આપણે કરવું જોઈએ. જો ગ્રેટિટ્યુડ કરે તો બહુ બધા એનાથી પણ આપણને લાભો થશે. આપણે કૃતજ્ઞતાની લાગણીને વ્યક્ત કરીએ તો જે છે એમાં વધારો થશે, જે નથી એ પણ આપણને મળશે. આપણું મન પ્રસન્ન રહેશે, આપણી બધી ઈચ્છાઓ પરિપૂર્ણ થશે અને આ બધા જ ફરિયાદો નહીં આવે, પોઝિટિવ વિચારો સારા આવશે, શારીરિક અને માનસિક સ્થિતિ સારી રહેશે અને સુખ, શાંતિ, સફળતા બધામાં આપણને વધારો થશે. એટલા માટે આપણે ગ્રેટિટ્યુડ કરવું જોઈએ. કઈ રીતે ગ્રેટિટ્યુડ કરી શકાય? પહેલા જ દિવસની શરૂઆત કૃતજ્ઞતાથી કરવાની. આપણે અત્યારે કીધું ને આ રીતે હાથ ઉપર કરીને, બરાબર, તે રીતે આપણે ગ્રેટિટ્યુડની ભાવના રોજ જ આપણે વ્યક્ત કરવાની. બરાબર. ચાલો એકવાર આપણે કરીશું સાથે મળીને. હે પરમાત્મા, તે મને જે કંઈક આપ્યું છે એ માટે હું તારો ખૂબ ખૂબ આભાર માનું છું. તે મને સુંદર મનુષ્ય જીવન આપ્યું છે, તે મને સુંદર શરીર અને મન આપ્યું છે, તે મને સુંદર પરિવાર આપ્યો છે, ઘણી બધી સુખ સગવડો આપી છે, ધન સંપત્તિ આપી છે, સફળતાઓ આપી છે, નિષ્ફળતાઓ આપી છે. આ દરેક બાબતો માટે હું તારો સાચા હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ ગોડ, થેન્ક યુ ગોડ, થેન્ક યુ ગોડ. આટલું કરું છું. રોજ આ કરતા ગ્રેટિટ્યુડની ભાવના રોજ આ રીતે ફીલ કરતા રહેવાનું. બસ ભગવાનનો આભાર માનતા રોજ આ રીતે આભાર માનતા રહેવાનું. બરાબર. હવે શાને માટે આભાર માની શકાય એ પણ કહું. સુંદર જીવન માટે, સુંદર શરીર માટે, સુંદર આંખો માટે. મેં થોડીક અત્યારે બોલી આવો તમારી સાથે, તો આ બધી જ બાબતો તમે બોલી શકો. સુંદર મજાનું કોમળ હૃદય આપ્યું છે, સુંદર મજાના તે મને હાથો આપ્યા છે, આટલી સરસ મજાની આંખો આપી છે, આટલો સરસ મજાનો તે મને અવાજ આપ્યો છે, કેટલો સરસ મને ચહેરો આપ્યો છે, કેટલા સરસ મજાના વાળ તે મને આપ્યા છે, કેટલું સરસ મજાના હાથ અને પગ આપ્યા છે, કેટલું સરસ રહેવા માટે ઘર આપ્યું છે, કેટલો સરસ મને તે મોબાઈલ આપ્યો છે, કેટલી સરસ મજાની કાર આપી છે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. ગાડી પર બેસો ને એટલે પહેલા કહેવાનું થેન્ક યુ. કહેવાય કે નહીં? હા, આ સાલી કેદાડે બદલું એમ નહીં વિચારવાનું. હા, આ જૂની થઈ ગઈ, હવે ખટારો થઈ ગયો એવું નહીં વિચારવાનું. એના માટે આભાર માનો. બરાબર. થેન્ક યુ એવરી ટાઈમ. થેન્ક યુ. જે કંઈ મળે એને માટે થેન્ક યુ રોજ કરતા રહો. જ્યારે ભોજન મળે ને તેના માટે પણ થેન્ક યુ. આવું છે ને તેવું છે, નો કમ્પ્લેન. ભોજન સામે આવ્યું, થેન્ક યુ ગોડ. હે પરમાત્મા, તે મને સરસ મજાનું આ ભોજન આપ્યું છે, એનો સહજ સ્વીકાર કરું છું અને એ માટે હું તારો ખૂબ ખૂબ આભાર માનું છું. અને જેમણે આ ભોજન બનાવ્યું છે એ બનાવનારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આ બધા તમે બધા અહીંયા જ ખાઓ છો એક ટાઈમ કે બે ટાઈમ? એક ટાઈમ. બરાબર. તો લંચ બધા અહીંયા કરો છો. જે તમારે માટે રોજ લંચ બનાવે છે ને, હવે આવતીકાલથી રોજ તમે જમો ને ત્યારે એ બનાવનારનો ખાસ આભાર માનજો. ઓકે. મળે તો આભાર માનવાનો, નહીં મળે ને અથવા નહીં આભાર માનવાની હિંમત અથવા ઈચ્છા નહીં હોય ને, મનોમન આભાર માનો. હા, શું? મનોમન આભાર માનો. મનોમન આભાર માની શકાય. બરાબર. આપણે મનોમન આભાર માનવાનો કે ભાઈ જેમણે બનાવ્યું છે એમનો ખૂબ ખૂબ આભાર. ઘણી વાર એવું હોય કે આટલા બધા એમ્પ્લોય તમે કદાચ ઓળખતા પણ હોય કે કોણ બનાવ્યું. ઓકે, તો ઓળખતા હોય તો સારું, નહીં ઓળખતા હોય તો પણ ભાઈ જેમણે બનાવ્યું છે મારે માટે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ રીતે ઘરે પણ જેમણે બનાવ્યું એમનો આભાર માનો. બરાબર. સારું બનાવ્યું, ખરાબ બનાવ્યું ની ચિંતામાં નહીં પડો. બરાબર. અને તે ટાઈમે રિજેક્શન નહીં કરવાનું. મેં એક્સેપ્ટન્સની વાત કરી ને, તે ટાઈમે નહીં. જો માનો કે ઘરમાં મમ્મીએ કંઈક કે પત્નીએ કંઈક બનાવ્યું છે, તમને આજે નહીં ભાવ્યું અથવા ન ભાવતી વસ્તુ બનાવી અથવા તો વધારે મીઠું કે મરચું પડી ગયું, તે સમયે ખાઈ લો. પછી જ્યારે ત્યાં સોફા પર બેઠા હોય, ટીવી જોતા હોય ને, ત્યારે શાંતિથી કહેવાનું, આજે જે ખાવાનું બનાવલું ને, બીજી વાર ધ્યાન રાખજે, આજે મરચું વધારે હતું. ખાતી વખતે ખાતા નહીં, એ તો ખાઈ જ લેવાનું. હા, નહીં તો ખાતા ચાલે. આવું બનાવ્યું, તેવું બનાવ્યું. હા, શું કેવું? અરે ભાઈ, આજના જમાનામાં તો બહેનો બનાવે એ જ બહુ મોટી વાત છે. હા, બાકી હવે
હા એ હું કહું, એની પર આવું છું. હા એની આગળની વાત, સોરી, એની પર આપણે આવીએ. ચાલો, હા, ગ્રેટિટ્યુડ જર્નલ લખવાની. ઓકે, થેન્ક યુ કહેવાની આદત પાડો. બરાબર. પછી બધાનો કહેવાનો મતલબ કે બધાનો આભાર માનો, દરેક વ્યક્તિનો આભાર માનો. જેમણે આપણા જીવનની અંદર મૂલ્યો સ્થાપિત કર્યા છે એ દરેક વ્યક્તિનો આભાર માનો. હું આવું છું ગ્રેટિટ્યુડ પર, બરાબર. આ બધા જનો આભાર માનો. આ દરેક વસ્તુ માટે આભાર માનો. મોબાઈલ, પાણી, સંપત્તિ, નોલેજ, સંબંધો, તકો, સમજણ, બાઇક, શૂઝ. મિત્રો શૂઝ પહેરીને આવો છો એટલે શૂઝ, આ શૂઝ ભગવાને મને આપ્યા, બરાબર, એના માટે આભાર. દરેક વસ્તુ, આ સરસ મજાના કપડાં ભગવાન રોજ મને આપે છે, ખૂબ ખૂબ આભાર. પરમાત્માનો ખૂબ ખૂબ આભાર, બરાબર છે. અને આ દરેક વ્યક્તિનો પણ આભાર માનો. મમ્મી, પપ્પા, ભાઈ, બહેન, દીકરો, દીકરી, મિત્રો, કલીગ, સંબંધીઓ, પડોશીઓ, શિક્ષકો, વોચમેનનો આભાર માનો. ઘણા લોકો શું કરે, વોચમેનને મહિને પગાર આપવાનો આવે ને એટલે તું ધ્યાન નથી રાખતો. હે, જે દિવસે પગાર આપવાનો ને તે દિવસે કમ્પ્લેન, આખો મહિનો કઈ નહીં બોલે. એવું નહીં કરવાનું. એના કરતા થેન્ક યુ કહો ને, પૈસા આપીને કહો થેન્ક યુ ભાઈ, થેન્ક યુ, બરાબર. થોડું વધારે ધ્યાન રાખજે, સરસ ધ્યાન રાખજે, આપણી કાળજી રાખવાની, કંઈ થવું નહીં જોઈએ. ધ્યાન રાખજે. થેન્ક યુ વેરી મચ. દૂધ વાળો આપવા દૂધ આવે, થેન્ક યુ કહો. પેપર વાળો પેપર આપવા વાળે થેન્ક યુ કહો. બધાનો આભાર માનો. વાયરમેન વાયરિંગ કરીને જાય એને થેન્ક યુ કહો. પ્લમ્બર રિપેરિંગ કરીને જાય એને થેન્ક યુ કહો. કપડા વાળો અસ્ત્રી કરીને જાય એને પણ થેન્ક યુ કહો. બધાને આભાર માનો. કકડાટ નહીં જોઈએ, ફરિયાદ નહીં જોઈએ, બધાનો આભાર. જીવન બદલાઈ જશે, ગેરંટી આપીને કહું છું, આ જાતનો અનુભવ કહું છું, બરાબર. યુ કેન હીલ યોર લાઈફ ની અંદર લુઈસ એલહે બહુ સરસ મજાની વાતો કરી છે આ ગ્રેટિટ્યુડ ઉપર, કે મારું જીવન સંપૂર્ણ ફક્ત ને ફક્ત આ ગ્રેટિટ્યુડની ભાવનાથી બદલાઈ ચૂક્યું છે, બરાબર. એટલે આ બધાનો આપણે આભાર માનવો ખૂબ જરૂરી છે. અને ગ્રેટિટ્યુડ જર્નલ લખો. હા, બીજું એક તે પહેલા નિષ્ફળતા જ્યાં મળી હોય ને તેના માટે પણ આભાર માનો. ભગવાને આપણને નિષ્ફળતા આપીને તો જ આપણું ઘડતર થયું. આપણે ઇન્ટરનલી મજબૂત કેવી રીતે બન્યા? મને કહો, કેવી રીતે મજબૂત બન્યા? નિષ્ફળ થઈને, બરાબર. તકલીફો આવી તો તકલીફોએ આપણું ઘડતર કર્યું, બરાબર. નિષ્ફળતાએ આપણું ઘડતર કર્યું. એ માટે પણ ભગવાનનો આભાર માનો. કારણ કે નિષ્ફળતા પાછળ પણ ભગવાનનો કોઈ ઉદ્દેશ્ય છે જે આપણને નથી ખબર, અને એ ઉદ્દેશ્ય આપણને અંદરથી મજબૂત બનાવવાનો અને જીવનનો સામનો કરવાનો, પરિસ્થિતિનો સામનો કરવાનો છે. એટલા માટે ભગવાન આપણને આ તકલીફો પણ આપે છે. ઓકે, એ માટે આભાર માનો. અને ગ્રેટિટ્યુડ જર્નલ લખો. ગ્રેટિટ્યુડ એટલે કે આભારની લાગણી વ્યક્ત કરતી એક નોટબુક કે ડાયરી બનાવવાની, અને ડાયરીની અંદર લખવાનું. મેં સરસ મજાની ડાયરી મારી બનાવી છે, જેમાં મેં જન્મ લીધો ત્યારથી જેમણે મારા જીવનની અંદર મૂલ્યો કર્યા છે ને સ્થાપિત, એ બધાના મને આભાર માન્યો છે. પપ્પા મમ્મીથી શરૂઆત કરી છે. એ પપ્પા, તમે મને પપ્પા અને મમ્મી, તમે મને જન્મ આપ્યો અને નાનપણથી મારો સરસ મજાનો ઉછેર કર્યો, મને ભણાવ્યો, ગણાવ્યો, ઓકે, સંસ્કાર આપ્યા, શિક્ષણ આપ્યું, સભ્યતા આપી, અને મારા જીવનની અંદર જે કંઈક મૂલ્યો સ્થાપિત કર્યા આજ સુધી, અને મને જીવવા માટે સક્ષમ બનાવ્યો, એ માટે તમારા સાચા હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. પપ્પા માટે અને મમ્મી માટે લખ્યું છે, ઓકે, પત્ની માટે લખ્યું છે, બાળકો માટે લખ્યું છે, ભાઈઓ માટે, બહેનો માટે, ગુરુઓ માટે, અને બધા માટે મેં લખ્યું છે. એક આખી નોટ મેં ભરીને લખ્યું છે. ગ્રેટિટ્યુડ જર્નલ લખવાની. જીવનમાં એકવાર ગ્રેટિટ્યુડ જર્નલ ચોક્કસપણે લખજો, બરાબર. આપણે નિર્મલ હોસ્પિટલ સુરતની અંદર છે, તેના એક મેઇન મેનેજમેન્ટ ના અધિકારી છે. એ સાહેબે મને કીધું કે સાહેબ, તમે મને ગ્રેટિટ્યુડ જર્નલ લખવાનું કીધું હતું. એ મારા વર્કશોપમાં આવ્યા હતા. તો મને કે ગ્રેટિટ્યુડ જર્નલ લખવાનું કીધું હતું ને, મેં જર્નલ લખીને ત્યારથી ખરેખર હું તમને કહું સાહેબ, ગ્રેટિટ્યુડ જર્નલ લખતી વખતે આંખોમાંથી આંસુ પડતા હતા. અને ગ્રેટિટ્યુડ જર્નલ લખાઈ ને ત્યાર પછી એટલું મન રિલેક્સ થઈ ગયું છે ને, બધા સ્ટ્રેસ દૂર થઈ ગયા છે. એકવાર અનુભવ લઈ જોજો સાહેબ, કે આ ગ્રેટિટ્યુડ જર્નલમાં પણ આટલો બધો પાવર છે. એટલે આપણે એ પણ લખી શકીએ. ગ્રેટિટ્યુડ જર્નલ એટલે એક પ્રકારની કૃતજ્ઞતા વ્યક્ત કરતી એક મજાની ડાયરી બનાવવાની અને રાખવાની. પછી ઈચ્છા થાય ત્યારે વાંચી લેવાની. ઘણા લોકો રોજ પણ લખતા હોય છે, એવા પણ આ દુનિયાની અંદર લોકો છે, બરાબર. અને ગ્રેટિટ્યુડનું મેડિટેશન પણ આપણે કરી શકીએ. ઓકે, આ બધા જ વ્યક્તિઓ માટે આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરવી ખૂબ જરૂરી છે. સો આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની. અને